ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને સ્વાગત છે. ગુજરાતના રાજકારણમાં વિસાવદરની ચૂંટણી પછી નવા જૂનીના એંધાણ વર્તાતા હતા એવા સમયે બોટાદના, હવે આપના ન કહી શકાય પણ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પદ ઉપરથી રાજીનામું, એટલે દંડક તરીકે હતા અને રાષ્ટ્રીય સંયોજક હતા, એના પદેથી રાજીનામું આપ્યું. રાજીનામું તો આપ્યું, પરંતુ એમણે એક એવો આક્ષેપ કર્યો કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી, એ કોળી સમાજને માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરે છે. સૌથી મહત્વની વાત આવી કે સમાજની જયારે વાત આવી ત્યારે આપણે સમાજના અગ્રણીઓ કે જે એમની નજીક પણ રહ્યા છે એમને આપણે મળવું જોઈએ કે વાતચીત કરવી જોઈએ. એટલે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમમાં આપણે આજે કોળી, અખિલ ભારતીય કોળી સમાજના જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળી આપણી સાથે છે. પ્રવીણભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. બીજા જે છે અજયભાઈ જમોળ, જે લાંબા સમય સુધી ઉમેશ મકવાણાના પીએ રહ્યા છે અને અત્યારે તો એક વિવાદ પણ એમના માટે લેતી દેતીનો ચાલે છે, એ પણ એક આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ આવા સંજોગોમાં જ્યારે કોળી સમાજની વાત આવી અને ઉમેશ મકવાણાએ કીધું કે ભાઈ હું ભાજપમાં પણ હતો પણ એમાં નથી, એટલે હું આપમાં જોડાયો 2020માં અને પછી બોટાદના ધારાસભ્ય થયા, પણ કોળી સમાજનો જે ઉપયોગ છે એ માત્ર ચૂંટણી પૂરતો જ થાય છે. તો પ્રવીણભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ કે ઉમેશ મકવાણા પદ છોડ્યું અને તરત જ આમ આદમી પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા 5 વર્ષ માટે, 6 વર્ષ માટે. એટલે પછી એમણે કીધું કે આ ઈસુદાન ન કરી શકે એટલે કેન્દ્ર લેવલે સસ્પેન્ડ થયા. એમણે એક વાત રજૂ કરી કે કોળી સમાજને માટે કોઈ પક્ષ નથી, એટલે નવો પક્ષ રચીશ, કે જે કઈ એમનું કહેવાનું હતું એક એવું હતું કે ભાજપમાં તો પોતે હતા જ, કોંગ્રેસમાં પણ એવું જ થઈ રહ્યું છે અને એને આમ આદમી પાર્ટીમાં પણ એવું જ અનુભવ્યું છે કે નાના સમાજ, જે ઓબીસી સમાજ કહી શકાય, એનું માટે નથી. આવા આક્ષેપ કરી અને પોતે પદ છોડ્યું અને સસ્પેન્ડ થયા છે. અત્યારે તો હવે વિધાનસભાના જે સ્પીકર કહેશે એ મુજબ અત્યારે ધારાસભ્ય તો છે જ, જે નિર્ણય લે હવે સ્પીકર ઉપર છે. પણ આપ શું કહેશો? ખરેખર તો ધર્મેશભાઈ, ઉમેશભાઈના મોઢેથી એ શબ્દ ના શોભે. કેમ કે પદ જે બધી અન્ય ભાજપ હોય, કોંગ્રેસ હોય, અન્યાય થતો હોય, પણ કોળી સમાજ સાથે ઉમેશભાઈ પોતે અન્યાય કર્યો છે. એ કઈ રીતે કહીએ કે બાલટીઓ તમારી સાથે અન્યાય કરે કોળી સમાજ? એ તો સમાજ જે લડી લડીને આજે આજ તકે એક પ્લેટફોર્મ બનાવીને આગળ વધતો જાય છે. પાર્ટીમાં થોડી ઘણી નારાજ હોય, પણ ઉમેશભાઈ મકવાણા પોતે રહ્યા ને, એના સમાજને વાત કરવાનો કોઈ રાઈટ જ નથી બનતો. કેમ કે એમને એક, મેં પહેલા પણ નિવેદન આપેલું કે ઉમેશભાઈ એક વોર્ડની ચૂંટણી જીતવાની તાકાત નથી ધરાવતા. આ તો સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ લઈ અને એની છબી ચમકાવે છે, બાકી કાંઈ છે જ નહીં. એને એક ભરોસો કર્યો તો યુવા છે, સારો છે, કોળી સમાજે અને અન્ય સમાજે બધા એમને મત આપી અને ગાંધીનગર મોકલ્યા હતા. પણ 2.5 વર્ષની અંદર એને વિવાદ સિવાય બીજું કઈ ઉભું કર્યું નથી. કોઈ ઝીરો કામ કરી, બોટાદની જનતાનો કોઈનો પણ ફોન ઉપાડતા નથી અને મોટી મોટી મીડિયામાં આવીને નિવેદનો આપે છે કે મેં આ કરી નાખ્યું, આ કર્યું. સ્થાનિક તમે રિપોર્ટિંગ કરાવી લો, ઝીરો છે. આખી બોટાદની જનતા વિધાનસભામાં પૂછજો, કાંઈ કઈ એનો અભિપ્રાય નહીં એનો સારો મળે. એટલે ઉમેશભાઈ કહેતા હોય સમાજની જે વાત એ કરે છે, પણ એમાં કોઈ સમાજ ભરમાય એમ નથી. ઠીક છે, મીડિયામાં બે દી એની આ બધી વાતો ચાલશે, બાકી ઉમેશભાઈ આવે લડવા, ડિપોઝિટ અમે કેવી જમા થઈ જાય. અચ્છા, પ્રવીણભાઈ, એને એવું કીધું કે વિસાવદરની ચૂંટણીમાં તો પોતે ગયા જ નતા, કડી ગયા હતા અને કડીમાં દલિત સમાજના જે ઉમેદવાર હતા એમાં એમ કે આમ આદમી પાર્ટી ના હોય, એ તો એનો આક્ષેપ હતો. પણ કોળી સમાજના કોઈ પ્રશ્નોમાં જ્યારે બેઠકો મળી છે ત્યારે ઉમેશભાઈ સક્રિય રીતે તમારી સાથે કે અગ્રણીઓ સાથે આવ્યા છે કે કેમ? સમાજની કોઈ પણ ઘટના બની, ધારાસભ્ય પહેલા પણ સમાવેશ નહોતો અને આજની તારીખમાં ઘણા એવા બનાવ બન્યા છે એ વિધાનસભાની અંદર, ના કોઈ જગ્યાએ એમની હાજરી રહી જ નથી. અમે દલિત રસ, અમે કોળી સમાજનું નામ લેવું, પછી દલિત સમાજનું નામ લઈને રાજકારણ કરવાની વાત છે ધનેશભાઈ, બાકી આનાથી વિશેષ કાંઈ છે નહીં. એ મીડિયાની અંદર ઘડીએ આવે છે, એને કે ભાઈ કા રાજીનામું આપી દે ને, આ બધા પેતરા ઘડીએ આવ્યા. ચૂંટાણા 4 થી ખબર નથી પડતી ભાજપમાં છે કે આપમાં છે કે અમે તો માનો સસ્પેન્ડ કર્યા ત્યારે ખબર પડી કે ભાઈ ગયા. પણ એ આવ્યા ત્યારે નો એક જ નામ આવે, ઉમેશભાઈ શું લેવા આવે? એ કઈક કાળા ધોળા કરતા હોય તો જ પાર્ટી કહેતી હોય ને, એમ નામ તો એમનું નામ કોઈ બીજાનું ધારાસભ્યનું કેમ ચર્ચામાં નામ નથી લેતું? આ ભાઈ 2.5 વર્ષથી કામ નથી કરતા,
ચર્ચાનો વિષય વધારે બને છે. હું એટલે જ પૂછું એટલે છું આપણે કે ઉમેશ સમાજની જયારે વાત કરે છે પ્રવીણભાઈ, તો સમાજના આગેવાનો સાથે એમનો મિલેસુર મેરા તુમારા એવું કોઈ વાર વાત કરી હોય કે અન્યાય થાય છે, ભાજપમાં પણ આવું થાય, આવી કોઈ વાતચીત ઉમેશભાઈએ કોઈ પ્લેટફોર્મ પર કરી હોય તમને યાદ છે? મારી યાદીમાં તો એવું કઈ છે નહીં, પણ એને કોળી સમાજ સાથે અન્યાય કર્યો અને દગાબાજી જનતા અરે જે કરી છે વિધાનસભાની એ અમને ખબર છે. એમને સમાજ માટે કે અન્ય સમાજ માટેની કોઈ કામગીરી છે નહીં. ખરેખર આ સત્ય હકીકત છે. અને મારા અંદાજમાં આ છેલ્લું ને પેલું છે જે એને 2.5 વર્ષ કદાચ રાજીનામું આપે કે ન આપે. બાકી ઉમેશભાઈ નું આગળ હું કોઈ રાજકારણ છે નહીં, પણ એ કોશિશ કરી રહ્યા છે કે કાંઈક અમારો મેળ ઉતરે તો. કેમ કે એમને પ્રજાને ખરેખર તમને મત આપ્યા હતા તો તમે દિલ દઈને કામ દીધું હોત ને તો હાલો, તમે કોળી સમાજને ઘડીક આગળ કરી દો છો, ઘડીક દલિત સમાજનું નામ લો છો, ઘડીક ઓલું કરો છો. એટલે આ બધી નાટકબાજી કરવા માટે અમે મત નહોતા આપ્યા, કામ કરવા માટે આપ્યા હતા. પણ એક તો એમના આક્ષેપો એના અમે બધા જાણવી છે કે બીજા જે સાંભળવી છે મીડિયા જરૂર કે વડનગર માટે અરજી કરે છે. અમે તો ભાઈ બોટાદ નું સંભાળ વડનગર પહોંચી જાય છે, ક્યાંક ક્યાંય અરજીઓ કરે છે, અમને ખબર નથી. આજે સાંભળવી છે મીડિયામાં, પણ ખરેખર અમને એની હકીકત અમે તો નજીક છે અને મારી એક વખત વિધાનસભા લાગે છે બોટાદ, એટલે હું તો સારી રીતે એનાથી વાકેફ છું કે અમે એક ભરોસો કર્યો હતો કે ભાઈ સમાજનો દીકરો છે, આગળ વધે આ આશાથી અને કામ થાય. અન્ય જનતાને બધાને વિશ્વાસ હતો ભાઈ નાનો વ્યક્તિ છે કામ કરશે સારા. પણ આમાં ખરેખર કઈ કામગીરી ના કરી અને તેમના પીએ જો કે સામે જ બેઠા, એમને વધારે અભિપ્રાય છે કે એને શું શું કામ કર્યા. એમના માટે મારા અંદાજ માટે એમને જાજા હાઇલાઇટ કરવાની હું માનતો નથી જરૂરિયાત છે. પ્રવીણભાઈ, એક પ્રશ્ન એવો છે મારો, પ્રવીણભાઈ એક પ્રશ્ન એવો છે કે અત્યારે આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા સમયથી 2022 ની ચૂંટણી પછી આપણે એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે પણ લોકો ચૂંટાઈને આવ્યા, જે ધારાસભ્ય બન્યા, વિધાનસભામાં બેઠા, એવા કેટલાય દાખલા કોંગ્રેસમાંથી જોયા, આમ આદમી પાર્ટીમાંથી કદાચ ઉમેશભાઈનો દાખલો આવે તો નવે ને ભૂપત ભાયાણી વાળો પણ વિસાવદરમાંથી આપણે દાખલો જોયો. સમાજને જ આગળ કરીને નેતાઓ કેમ આગળ આવતો ને પછી જ સમાજને એ જ નેતાઓ પાસે ભીખ માંગવી પડે છે કે ભાઈ સમાજને હવે તમે કેમ આગળ કરો છો? સમાજના ઉપયોગ કરતા બધા નેતાઓ થઈ ગયા છે એવું કહી શકાય, અને પ્રજાને ભૂલી ગયા છે. હવે ચૂંટણી સમાજવાદ ઉપર લડાવવા માંડી છે. કોળી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, સમાજવાદ ઉપર નેતાગીરી થવા માંડી છે. અને નેતાઓને જયારે કામ પડે ત્યારે સમાજ યાદ આવે છે, પછી સમાજને સામે જવું પડે છે. આમાંથી ઘણું જોઈએ અમે મીડિયાથી અને સોશિયલ મીડિયાથી સમાજ પણ ઘણું શીખ્યું છે. ઉપયોગ તો હરેક સમાજના થાય છે. જાતિ ઉપર તો પાર્ટીઓ તો એ જ કરે છે ને, નેતા કરે પાર્ટી નાતી જાતિ જોઈને ટિકિટો આપે છે, નાતીને શરૂઆત થાય છે બટવારો. પણ અમે સમાજ શીખ્યો છે કે કોણ વિસાવદરનો દાખલો જોઈ લો ને કે ક્યાંક ને ક્યાંક અમે પ્રજામાં પરિવર્તન આવતું જાય છે કે ભાઈ ખરેખર જે કામ કરે, સાચી વાતની રજૂઆત કરે. અમે જનતા લગભગ એવું માનું છું કે આગલો દોર એવો, અને સમાજ અમે છેતરાય છે નહીં. ઉમેશભાઈ એકવાર છેતરી ગયા પણ ઘડીએ ઘડીએ એને છેતરવાના હોય કે સમાજ મૂર્ખ નથી. કોઈ બેન એકાદી વાર વેચાય, બે ત્રણ વાર તમે એક માણસ વેચો તો ન હાલે. જનતાને આખો તમે વેચી નાખો તો એમ થોડા કોઈ છે જનતા ઘડીએ ઘડીએ છેતરાવાની. એક વાર છેતરાઈ ગયા તો છેતરાઈ ગયા. અમે ફરી વાર છેતરાવાની મને નથી લાગતું બોટાદની નહીં પણ કોઈ જગ્યાએ છેતરાય. ઠીક છે, અમાર તો નવા બધા અમે તો સમાજ સેવી ક્યાં જવાના સેવી, આશા રાખવી કે ભાઈ સારું કામ કરશે. પણ એ આશા ખરેખર અમારી અત્યારે તો હાલત ખરેખર કોળી સમાજની કઠિન છે. પણ અમે સંઘર્ષ કરતા ધીરે ધીરે જે સામાજિક આગેવાન છે, અમે કોઈ રાજકીય સેવી નહીં, અમારે કોઈ પાર્ટી આરે લેવા દેવા પણ નથી. એટલે અમે તૈયારી કરી રહ્યો છે નવો મોરચો ઉભો કરવાની. ભાઈ જો એ તો વાત તમારી સાચી, જેમને એમાં સફળતા આશીર્વાદ મળી રહ્યા છે. અને આ ઉમેશભાઈ નું પણ પ્રવીણભાઈ ઈશારો કદાચ એવો જ લાગે, કારણ કે ક્યાંયમાં ન જાય કે ભાજપમાં નહીં જાઉં, કોંગ્રેસમાં નહીં જાઉં, તો એનો ઈશારો એવો જ લાગે કે મોરચો નવો ખોલે અને એનો દોરી સંચાર કોણ કરશે એ તો ખબર નથી હજી. ધર્મેશભાઈ તમે તો સિનિયર પત્રકાર છો, આ બધી વાતો હોય પાર્ટી એમ ઉભી કરવી એ શક્ય વાત નથી. પણ અમે કોઈને ક્યાંય જગ્યા કરવી હોય તો આ બધા ટાઈફા ચાલતા હોય, અમે એમાં બહુ પડતા નથી. પણ ખરેખર સમાજનું હિત થતું હોય એક દિશામાં કોઈ બી કામ કરતું હોય તો સારી બાબત છે. અમે તો કોઈ નો સહારો હોય તો નથી કેતો કે રાજકારણ તો ગમે એવો માણસ હાલે એટલે નો જરૂરિયાત આયા નહીં તો વાં. પણ એમને સફળતા બોટાદ વિધાનસભામાં મળે એવી કોઈ જગ્યા હું ગેરંટી આપું એમનું ઝીરો છે. કામગીરી ઝીરો છે. સમાજ એની આરેલા છે. 5 સમાજના આગેવાન બોટાદ વિધાનસભામાંથી ઉમેશભાઈની ફીવરમાં વિડીયો આપી દે, ખાલી લ્યો સોશિયલ મીડિયામાં 5 જણા નો મળે આજની તારીખમાં, હું ચેલેન્જ મારું છું.
કેમ કે કાંઈ તમે કામ જ નથી કર્યું, 2.5 વર્ષ ટાઈમ પાસ જ કર્યો છે. એટલે એની પછી આડઅસર સમાજ કોઈ જોવા સમાજ મળતી નથી તમારા મત વિસ્તારમાં, પ્રવીણભાઈ? નહીં, ખાલી કેવા મીડિયા ઉપર કે મારો સમાજ જોઈ લે. એટલે ભાઈ સમાજ જોઈ લીધો 2.5 વર્ષ, અને એમાં શું જોવાનું? તું રૂડો રૂપાળો હતો, તને ના મોકલ્યો, તો 2-2.5 વર્ષ મજા કરી, પગાર કરતો, જનતાના અમારા ટેક્સ ના પૈસા નેસી રૂમમાં બેઠો અને જે વિવાદ ઉભા કર્યા કામ કરી શું કરી ગયો ને બધા. કોળી સમાજ જોઈ લેશે, ઉમંગ, આપણી ઓબીસી સાથે સમાજ જોઈ લેશે. ઉમંગ આપણી સાથે કોળીના અજયભાઈ, ઓબીસી સમાજ બધું સમજે નજીક છે. રહ્યા છો, તમે એક અરજી કરી છે પૈસા લેવાના છે, આવું તો પહેલી વખત મેં સાંભળ્યું કે કોકના પીએમ ધારાસભ્ય પાસેથી પૈસા લેવાના હોય. જી, મેં 3 મહિના અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉમેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ કરેલી છે. જ્યારે ઉમેશભાઈ લોકસભાનું ઇલેક્શન લડતા ત્યારે હું એમનો ધારાસભ્ય તરીકેનો પીએ હતો. ત્યારે જ્યાં ચૂંટણી વખતના જે કાંઈ બિલો હોય એ મારા હસ્તક હતા, જેવા કે ચા પાણીના બિલ હોય, મંડપના બિલ હોય, ઓફસેટના બિલ હોય, ડીજેનું બિલ હોય, જેવા અમુક ખર્ચાઓ મારા ઉપર હતા. જ્યારે ઇલેક્શન પૂરું થયું એટલે મેં ઉમેશભાઈ પાસે રૂપિયાની માગણી કરી કે ઉમેશભાઈ, હવે મારે બિલ ચૂકવવાના છે, તો મને તમે રૂપિયા આપો. તો ઉમેશભાઈ દ્વારા ઉશ્કેરાઈ છે અને મને એવું કહેવામાં આવ્યું, નથી દેવાના, જે થાય તે કરી લે. અજયભાઈ, આ ચૂંટણી કઈ લોકસભાની કે ધારાસભાની? કારણ કે બે પૂછવું પડે એમ છે. જી, લોકસભા 2024 જ્યારે લોકસભા ભાવનગર લડ્યા. જી હા. તો પોલીસમાં અરજી આપ્યા પછી પોલીસ સ્ટેશને કોઈ નિવેદન, કાર્યવાહી કાંઈ? જી, મને જેમ કે હું આરોપી હોય, હું પોતે ફરિયાદી છું, પરંતુ જેમ આરોપી હોય એવું વ્યવહાર બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા મારી સાથે કરવામાં આવ્યો. મને 3-4 વખત નિવેદન માટે બોલાવવામાં આવ્યો, અલગ અલગ પ્રૂફ લઈને બોલાવવામાં આવ્યો. મેં તમામ પ્રૂફ ત્યાં રજૂ કરેલા છે. મેં પીએમઓમાં પણ અરજી કરેલી છે. ત્યાર પછી આઈજી સાહેબ દ્વારા થોડેક આ લોકોને પ્રેશર આવ્યું, પછી મને નિવેદન માટે બોલાયો અને નિવેદન લઈ લીધા. ત્યાર પછી 1 મહિનાથી કોઈ પણ પ્રોસેસ આગળ વધારવામાં આવી નથી. અજયભાઈ, તમે તો એટલા નજીકથી જોડાયેલા છો, ઘણો સમય કામ કરે, એમ નામ તો 13 લાખ રૂપિયાના બિલ તમારા ભરોસે ના મૂક્યા ઉમેશભાઈ, અને તમે માંગ્યા ના હોય. ખરા અર્થમાં જે સમાજ કહી રહ્યો છે, તમે પણ એ સમાજમાંથી બિલોંગ કરો છો, કોળી સમાજમાંથી. જેમ કે તમારી સરનેમ જમોડ છે, એટલે હું જ્યાં સુધી માનું ત્યાં સુધી તળપદા કોળીમાં આવો આપ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. તો શું સમાજ જે કહી રહ્યો છે ખરા અર્થમાં એવું છે ખરું કે ઉમેશભાઈ વિધાનસભા વિસ્તારમાં ખાલી વાહ વાહ કરી છે ને માત્ર મીડિયાના કેમેરા સામે જ રહ્યા છે? જી, હું 2021 થી આમ તો આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું અને માર્ચ 2023 થી ઉમેશભાઈ મકવાણાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. એટલે એમને હું બહુ નજીકથી ઓળખું છું. ઉમેશભાઈ મકવાણા મીડિયાના માધ્યમથી ખોટી ફાંકા ફોજદારી કરવા સિવાય કોઈ પણ કામ કર્યું નથી. તેઓ મીડિયાના માધ્યમથી એવું કહી રહ્યા છે કે મેં બોટાદમાં 1 વર્ષમાં 2000 કરોડના કામો કર્યા. એમને જે 2000 કરોડના કામો કર્યા છે એનું લિસ્ટ મારી પાસે તૈયાર કરાવેલું છે. એટલે હું એ લિસ્ટથી સારી રીતે વાકેફ છું. એ 2000 કરોડના કાર્ય એવા છે, આજથી પહેલાના જે એમએલએ હતા સૌરભભાઈ પટેલ, એમના સમયમાં મંજૂર થયેલા હોય, એમના સમયમાં કામ શરૂ થયેલા હોય, એવા કામો એમને પોતાના ગણાવી અને 2000 કરોડના કામો ગણાવ્યા છે. બાકી આજ સુધી એમની ગ્રાન્ટ સિવાય કોઈ પણ કામ બોટાદમાં થયું નથી, જેનો હું સાક્ષી છું. એટલે જ બોટાદમાં વરસાદ પડે ને ગાડીઓ તણાવ મંડી છે, દબાણનો પ્રશ્ન જે એમ નામ છે, રોડ રસ્તાનો પ્રશ્ન જે એમ નામ છે. જી, મેં કીધું ને સાહેબ, ઉમેશભાઈ માત્ર ને માત્ર બોટાદમાં ભ્રષ્ટાચાર અને પોતાના ખિસ્સા ભરવા સિવાય કોઈ પણ કામ કર્યું નથી. હા, તમે જે આક્ષેપ કરી રહ્યા છો એ 2-5 રૂપિયાનો નહીં, 13 લાખનો પ્રશ્ન છે. ધારો કે પોલીસ તો પૂછે, પણ હું પણ એક મીડિયામાં છું, કારણ કે એક મોટો આક્ષેપ છે ધારાસભ્ય ઉપર. ભલે હવે ધારાસભ્ય કેટલા દિવસ સુધી રહેશે કે ટર્મ પૂરી કરશે એ આપણે નથી નક્કી કરી શકતા, પણ એક ધારાસભ્ય સામે જયારે તમે આક્ષેપ પીએ તરીકે કરી રહ્યા છો, તો આ બધા ખર્ચાના પુરાવા કે તમારી યારે કોઈ વાર મીટિંગ કરી હોય એ ઓડિયો ને બધું હશે ખરું આપની સાથે? જસ્ટ જી, મારી પાસે બધા પ્રૂફ પુરાવા છે, પણ હું ટૂંક જ સમયમાં એમના ભ્રષ્ટાચારના દરેક જે ત્યાં કામોના કાવા દાવા કરી રહ્યા છે ને, એની સામે જ હું એમના ભ્રષ્ટાચારના દરેક પુરાવા સાથે મીડિયાના માધ્યમથી અને સરકારશ્રીને મદદ થાય એ પ્રમાણે હું ટૂંક જ સમયમાં મીડિયાના માધ્યમથી આવવાનો છું. અને ઉમેશભાઈના જે મેં ખર્ચા કરેલા છે
ઇલેક્શન વખતે એ તમામ પુરાવા મારી પાસે છે. મેં પોલીસ સ્ટેશનમાં રજૂ પણ કરેલા છે. ત્યારબાદ ઉમેશભાઈ મકવાણાને છે સામ દામ ને દંડ બધું આવશે. આવશે અને આવે જ છે સાહેબ. સામ દામ દંડ ભેદ બધું આવે છે. થોડા દિવસ પહેલા સામાજિક આગેવાનો દ્વારા મારા ઘરે મોકલી અને 5 લાખ રૂપિયા પણ એમને મોકલાવેલા, પરંતુ મેં સ્વીકાર્યા નથી. કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ 5 લાખમાં તારું બધું આવી ગયું, અને મારે એમની પાસેથી 13 લાખ રૂપિયા લેવાના નીકળે છે. ત્યાર પછી જે 2 લોકોના બિલ પણ એમને ચૂકવી આપ્યા છે, અને મારા પૈસા હજી બાકી છે. ધમકીઓ પણ આવે છે કે આમ કરાવી નાખીશ, ખોટા કેસો કરાવી નાખીશ, પરંતુ હું એમને ધમકીથી બીવાનો નથી. હું મારી લડત ચાલુ રાખવાનો છું, અને ટૂંક જ સમયમાં હું મીડિયા અને સરકારશ્રી મારફત આવવાનો છું. પ્રવીણભાઈ, આ અજયભાઈ એ જ સમાજમાંથી આવે છે કે જે સમાજમાંથી તમે આવો છો. એમની દુવિધાને સાથ આપવા માટે તમારા જેવા આગેવાનો છે ખરા એમની સાથે? ચોક્કસ. અજયભાઈ ને આની પહેલા પણ એમને પોતાને ખબર છે. હું મળ્યો તો, એ રૂબરૂ મારા ઘરે પણ આવ્યા હતા. મારી સાથે બધી એમના જે પુરાવા છે એ રજૂ કર્યા હતા. પછી મેં ઉમેશભાઈને પણ કીધું હતું, પણ એને કીધું કે ભાઈ હું ટૂંક સમયમાં એમનું બિલ ચૂકવી દઈશ, પણ આજે સુધી કઈ ચૂક્યું નથી. જો નાના માણાના પીએ જેવો કામગીરી રાખી, અને એ પોતે પણ એ સમાજમાંથી તમે કીધું એમ આવે છે, એના જ જો એ પૈસા બૂચ મારી દેતા હોય તો અમે જનતાનું તમે આપણે શું ચર્ચા કરવાનું રહે? પછી તમે એમ કહો સમાજ સમાજ, એટલે ભાઈ સમાજ તમને કામ કરવા માટે મોકલ્યા છે. કોકને બૂચ મારવા કે છેતરપિંડી કરવા થોડા માટે તમે પછી કાંઈક થાય કાંઈક ફસાઈ જાઓ. અમે મને કોઈક 2 લાપા મારે, હું મારો વાંક હોય પછી હું મારો કોળી સમાજ જોઈ લેશે, તો એ ખરેખર ખોટું છે. કોઈ અત્યાચાર સમાજ ઉપર થયો ને મુદ્દો બનતો હોય તો કોઈ વાતચીત કાંઈ નથી ને મારો સમાજ જોઈ લેશે. ભાઈ કોળી સમાજ એમ નવરો નથી. કોળી સમાજ સારી રીતે સમજે છે કોની હારે ઉભું રહેવું, કોની હારે ના ઉભું રહેવું. આ લોકોને રાજકારણ કરવું હોય એટલે કાંઈ બચાવ ન મળે તો છેલ્લે સમાજના નામ ઉપર ચરી કરવાની વાત છે. એનો સાક્ષી તમારી સામે છે. અજયભાઈ આગળ ઠોસ પુરાવા છે, ખતરનાક પુરાવા છે એના ભ્રષ્ટાચારના. મેં સાંભળ્યા છે, એની આગળ ઓડિયો ક્લિપું છે. મારે આ જોકે અત્યારે બોલવું નથી, પણ એમની આગળ એવા બધા પ્રૂફ છે કે ઉમેશભાઈ નું ઘણું ઘણું પૂરું હાવ પૂરું થઈ જાય. હા અજયભાઈ, આપણે એવું પૂરું તો હવે જે કઈ સમયાંતરે રાજકારણ તો બધું ફેલાવાનું જ રાજકારણમાં વ્યક્તિ પડ્યો હોય, પણ અજયભાઈ એ છેલ્લે જે પોતાની જે પ્રેસ કરી ગાંધીનગરમાં આ પદ છોડ્યાની, પછી આપે તો સસ્પેન્ડ કર્યો, ત્યારે એને કોળી સમાજને, જે પ્રવીણભાઈને પૂછે છે, આપને પ્રશ્ન પૂછું છું કે કોળી સમાજને અન્યાય થાય છે, પછાત સમાજને અન્યાય થાય છે, આ એમનો જે બચાવ છે એનાથી નારાજ છે, એ કેટલો એમનો જે મુદ્દો છે એ ગ્રાહ્ય તમે રાખો છો? કોળી સમાજને અન્યાય છે કે એનું શક્તિ પ્રદર્શન કરશો એને એ વાત? જી, આ ઉમેશ મકવાણાની આ વાત એકદમ વાહિયાત છે. હું પણ પોતે કોળી સમાજમાંથી આવું છું, તો મારી સાથે કેમ અન્યાય કર્યો છે? કોળી સમાજનું તમે એક પણ બોટાદમાં કામ કર્યું હોય તો બતાવો. કોળી સમાજ નહીં, દલિત સમાજનું એક પણ કામ કર્યું હોય તો બતાવો. 18 વરણે તમને મત આપ્યા છે, તમને જીતાડ્યા છે. 18 વરણનું તમે એક પણ કામ કર્યું હોય તો બતાવો. માત્ર ને માત્ર મીડિયાના માધ્યમથી ફાંકા ફોજદારી કરવાની, પોતાના ખિસ્સા કેવી રીતે ભરાય, બાકી કઈ પણ ઉમેશભાઈએ કર્યું નથી. જો એવો જાતિવાદની વાત કરતા હોય તો જાતિવાદ તો તેઓ ફેલાવે છે, તેમને કોઈ પણ સમાજનું કામ કર્યું નથી. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને દબાવવાનું કામ કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. પ્રવીણભાઈ, બોટાદમાં તમે મત વિસ્તારમાં જ છો, નજીકથી બધા મતદારોને અગ્રણીઓને ઓળખો છો, તમે પણ એક કોળી સમાજમાંથી આવો છો. શું લાગે છે? એમ કે છે કે જનતાને પૂછીને હું નિર્ણય લઈશ ધારાસભ્ય પદી કે રાજીનામું આપવાનું, એ મુદ્દામાં શું કહેશો? અને કોળી સમાજની વલણ કેવું રહેશે? સમાજનું તો અમારી અપેક્ષા છે કે બોટાદ વિધાનસભાની અંદર 1લા નંબરનું કોળી સમાજનું મતદાન છે, એના કારણે આ પરિણામ આવ્યું હતું. એટલે કોળી સમાજનો તાલ ઉમેશભાઈ રે ના રે એનાથી અમને કઈ ફરક નથી પડવાનો. સમાજનો તો તાલ રહેશે, અને એ જાશે તો અમે તો કોળી સમાજ માટે લડવા હંમેશા લડ્યા છીએ, લડવાના છીએ. એના પોતા માટે ને, એ તો એનું પોતાનું વિચારીને જે વાત કરે છે એ રાખે છે. ઉમેશભાઈ નું કઈ બોટાદમાં છે જ નહીં, એટલે અમે તો એ વિષયમાં કઈ બહુ પડવા માંગતા જ નથી. અમે તો આપમાં નથી. અમે કોણ પાર્ટી, પહેલી વાત એમને ઘણા ચેલેન્જ આપી, એમને મોરો કરવાની ટેવ છે, તો અમે તો ચેલેન્જ આપી, બોટાદ વિધાનસભા રાજીનામા ઉપર લડી લ્યો, ખબર પડી જાય ને કે કોળી સમાજ કઈ બાજુ છે. આ સમાજ બોટાદ વિધાનસભાનો 1st નંબરના કોળી સમાજ છે, એટલે અમારો દાવો પાર્ટી ઉપર હંમેશા રહેશે. નહીં તો અમે પરિણામ ફેરવવાની તાકાત ધરાવી છીએ. એટલે કોઈ પાર્ટીને પાસ ભરમમાં ન રહેવું, આપને ન રહેવું, ભાજપને નહીં, કોંગ્રેસને, ત્રણે જ ચેતવીએ છીએ કે કોઈને ભ્રમમાં ન રહેવું કે ઉમેશભાઈ કાઢીને બીજા કોઈ એનો ફાયદો ઉપાડશે
તો એવા અમે બોટાદ કોળી સમાજ મૂર્ખ નથી. અમે અમારી રણનીતિ બનાવતા અમને આવડે જ છે. જાજુ અમે બોલશું નહીં, પણ કામ કરી બતાવશું સમય આવશે ત્યારે. તો પછી પ્રવીણભાઈ, સમાજ પહેલા કેમ ગુમરાહ થયો, અથવા તો ઉમેશભાઈને જાણતા નતા એવું હતું? વિધાનસભા વિસ્તારના કોળી સમાજના જે લોકો છે ઉમેશભાઈને જાણતા નતા કે ભાઈ આ વ્યક્તિ આવશે તો આ પ્રકારની હરકત થશે? જેમ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા કિરીટભાઈનો કચ્ચો ચિઠ્ઠો લઈને ફરતા હતા, તો ત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ બોટાદની, સમાજને એ વખતે ખબર નથી કે ભાઈ આપણો, તમે જે રીતે અત્યારે આક્ષેપ કરી રહ્યા છો કે કોળી સમાજનું કંઈ કર્યું નથી, કોઈ વિકાસ નથી કર્યો, વિસ્તારની અંદર કોઈ વિકાસ નથી કર્યો, દલિત સમાજનો કોઈ વિકાસ નથી કર્યો, અથવા તો એમની કોઈ વાત નથી કરી, તો પછી સમાજે મત તો સમાજે આપીને જીતાડ્યા છે ને? એમાં એવું છે, કારણ છે કે પહેલી વખત અમને ના મતલબ આપમાંથી મળે, ભાજપમાં કોશિશ કરી, અસફળતા રહી. બરાબર છે. કોંગ્રેસ વાળા ટિકિટ આપીને રદ કરી નાખી, એટલે વાતાવરણ તંગ થઈ ગયું. ઓલાએ આપીને અપમાન કર્યું, આને આપીને અમે રદ કરી, એટલે કોળી સમાજ ગુસ્સે ભરાઈ ગયો. ગુસ્સે ભરાઈ ગયો અને ફર્સ્ટ ટાઈમ આપમાં હતી. મારે ત્યાં જ મિટિંગ થઈ હતી. ઉમેશભાઈ રાતે 1:30 વાગે મારા ઘરે આવ્યો હતો. હું તો ખુલ્લે આમ તમને કહું છું કે ભાઈ ગમે એમ કરો, અમને 7 ટેકો આપો. મેં કીધું આખો સમાજ જે નક્કી કરશે એ પ્રમાણે થાય છે. હું એક તો કોઈ વ્યક્તિ નથી કે વિધાનસભામાં બેઠો કે આપણે બધા નક્કી કરી શકીએ. એટલે અમે બધાએ મળીને તો કે રણનીતિ બનાવી હોય ને કોળી સમાજ, કે હું એક તો ન બોટાદ વિધાનસભાએ નક્કી કર્યું હોય કે ભાઈ યુવા છે, છોકરો છે, અમે ટેસ્ટિંગ તો આમાં સાહેબ કર્યું ન હોય ને. કરેલું કડવું તો આવે ને, આ તો બોલું છે કે વેલ જ તોડ્યું હતું, કડવું નીકળ્યું, શું કરવું અમે? એટલે ટેસ્ટિંગ નહોતું, ટેસ્ટિંગ કર્યું, એમાં સફળતા ના મળી, તમે શું કરવાનું? કાંઈ નહીં, અમારે ભોગવવાનું જે હતું ભાગ્યમાં એ ભોગ્યું. હજી 5 વર્ષ કદાચ ભોગવવાનું ભોગશું, બાકી અમે લડત નહીં ભૂલવી. કોળી સમાજની માંગ અનામત છે, કામ રહેશે, ફર્સ્ટ નંબરનું વોટિંગ છે, એ દાવો આજે રહેશે અને કાલે રહેશે. એમાં કોઈ કાળા દવા થવાની કોશિશ કરશે તો સમાજ ઠેકીને અમારા જેવા આગેવાન આવશે. હા, અમે ખોટું છે ને ખોટું કહીશું. ઉમેશભાઈ મેં કીધું કે એ બાબતમાં નથી ચર્ચામાં, એ નથી. એટલે અમારે ઉમેશભાઈ બાબતમાં કોઈ ચર્ચા કરવાની હવે નથી લાગતું જરૂર છે. જલ્દીથી રાજીનામું આપે તો છેલ્લા કંઈક 2 વર્ષ છે બોટાદના કોળી સમાજનું તો સારું થાય, પણ બંને સમાજનું પણ સારું થાય ને કંઈક કામ થાય. આમાં કોળી સમાજની આબરૂ ના ઘટી છે, વધી નથી. ઉમેશભાઈ જીતાડીને અમે ભૂલ કરી છે સાહેબ 100%, એ અમે સ્વીકારવી છે. ચોક્કસ ઉમંગ, તો કહી શકાય કે ઉમેશ મકવાણાના જે પદ છોડ્યા પછી, આપમાંથી સસ્પેન્ડ કર્યા પછી, જે બોટાદના જે નજીકના કહી શકાય એવા અજય જમોડ હોય કે પ્રવીણભાઈ કોળી, જે આખા ઉચ્ચ કક્ષાએ રાષ્ટ્રીય સંગઠનમાં બેઠા છે, એમની પાસેથી આ તાસીરને તસવીર જાણી કે ખરેખર કોળી સમાજને અન્યાય થયો છે. ઉમેશ મકવાણાનો આ બચાવ કેવો છે, ઉમેશ મકવાણા સામે જે આક્ષેપ એમના પીએચ કરી કેવું છે, એ આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય તે માટે આપણે એક પ્રયાસ કર્યો હતો કે ખરેખર કોળી સમાજનો એક પ્રતિનિધિત્વ હતું, અને એમાં આ રીતે કોળી સમાજને અન્યાય થતો હોય ત્યારે આપણે સમાજના અગ્રણીને બોલાવવો પડે. એમના પીએનો જે આક્ષેપ છે છેલ્લા કેટલાય સમયથી, તો એમની પણ એક વાત સાંભળી, અને સૌનો સૂર એક એવો પણ આવી રહ્યો છે કે ક્યાંક ઉમેશ મકવાણા કદાચ પોતાનાને ભૂલી ગયા હોય એવો સૂર અત્યારે દેખાઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે અત્યારે એટલું જ. બસ નવા વિષય સાથે ફરીથી મળશું. પ્રવીણભાઈ અને અજયભાઈ, ગુજરાત ફર્સ્ટ જોડાયા.